શુભ સવાર હવને. હવે ભાઈ જાગી ગયા છે અને મળીએ પછી આગળને. અત્યારે માણો સવારની મોજ ભાઈ હંધાય. અને જો આ કબૂતરને મગ અને ઝાર મગ લેતો આવ્યો છો કબૂતર માટે. અને કબૂતરને મગ બહુ પસંદ ભાઈ, એટલે કબૂતરને અત્યારમાં મગ નાખી દઈ અને ભાઈ મળીએ થોડી વારમાં. હાલો. સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધા? મજામાં? કેમ ભાઈ કુદરતી સૌંદર્ય એના માંડ્યું ને જમાવટ થઈને. અને ભાઈ જો અમે ત્યાં કમ્પ્લીટ થઈ ગયા છે અને જવાનું છે. સાળંગપુરનો પ્રોગ્રામ છે. ભાઈ કષ્ટભંજન દાદાના દર્શન કરવા જવું ને. હમણાં કા છે ને 2-3 દી થા આપણે કબૂતર ઘરનું કામ હાલતું હતું એટલે થાકી ગયા છે બહુ. કેમ થાકી ગયા ને? એટલે આ તો ભાઈ કામમાં અત્યારે ગરમી અને થોડોક થાકોડો કેવરાવે અને ઉંમર હોય પછી એટલે પણ ધીરે ધીરે કરીએ. અને એ કામમાં આપણે વિચાર કર્યો છે એટલે કામ પૂરું જ કરવાના છે. એટલે પણ આજ પોરો રાખી દીધો છે અને સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરવા છે. ત્યાંથી ફોટો સુબી લાવવાની એક આપણે વાત હતી કે ભાઈ ફોટો સુબી દાદાનો અહીંયા આપણે પધરાવવો છે, તો એ ફોટો સુબી લેતા આવવાના છે. અને ભાઈ આજ છે ને શિરામણ નહીં પણ નાસ્તો કરવાનો છે. કારણ કે હળવો નાસ્તો. હું પૌવા બટેટા ને એટલે પૌવા બટેટા એટલે હળવો નાસ્તો. મુસાફરીમાં કાંઈ વાંધો ન આવે. બાકી ભાઈ છે ને શિરામણમાં તો ભાઈ ચણાનું શાક હોય, મઠનું શાક હોય, વટોણાનું શાક હોય ને હારે બાજરાના રોટલા હોય અને મહેનત કરવાની હોય. અને જે સવારમાં ખાઈ એને શિરામણ કહેવાય. હું પણ આ તો ભાઈ છે ને હળવો નાસ્તો કરીને અને દાદાના દર્શન કરવા નીકળવાના છે મોડેકથી ભાઈ. હું અને જોવો ભાઈ પૌવા બટાટા બનાવી જમાવટ થાય હો. અને ભાઈ જો સા અત્યારમાં મૂકી દીધી ઘાટા જેવી હાઈ ક્લાસ હો ભાઈ. સાની જમાવટ કરીએ ને અને ભાઈ પછી શિરામણ બનાવો ભાઈ નાસ્તો. બરોબર ને? હા. સા બની ગઈ છે જુઓ મસ્ત. ઉતારી લઈએ આપણે, પી લઈએ.
આદુ નાખીને જમાવટ કરી હો ભાઈ ત્યાં તો હમ. અત્યારમાં આદુ વાળી ચા છે ને એનું મગજને મોજ આવી જાય હો. આપણે પૌવા બટેટા બનાવવાના છે, બધું મોળી નાખી અને બટેટા આપણે બાફી નથી કરતા, આવી રીતે સાલ ઉખાડીને ઝીણા ઝીણા કટકા કરી નાખવાના અને ડાયરેક્ટ બનાવવાના છે. ડુંગળી, લીલા મરચાં, ટમેટાં અને બટેટા એ બધું મોળી નાખવું, પછી આપણે તૈયારી કરીએ વઘારવાની. હવે આપણે બધું મોળાઈ ગયું છે, ડુંગળી, બટેટા, ટમેટાં, મરચાં, અને હવે દાણા પહેલાં તળ નાખી તવી મૂકી દઈએ. દાણા એ આપણે ઘરની સિંગના છે હો, આપણે સિંગ કરી છે ને આમાંથી કાઢેલા છે, અને કાઢી લઈએ આપણે. લાલ થઈ ગયા જો. તેલ ગરમ થઈ ગયું છે, આપણે જીરું નાખી દઈએ. પછી હિંગ નાખવાની છે, આ જીરું લાલ થાય ને એટલે. મીઠો લીમડો નાખી દઈએ. અને આ લીલા મરચાં કટકા. અને હવે આ બટેટાના આપણે કટકા કર્યા ને નાખી દઈએ પહેલાં. થોડુંક મીઠું નાખી દઈએ એટલે બટેટા જલ્દી સડી જાય. પછી આપણે થોડુંક પૌવામાં નાખશું છે ને, આમ ઘડીક સડવા દઈએ, પછી મસાલો ને બધું નાખીએ. તો આપણે પૌવા ધોઈ નાખીએ. હવે આમાં છે ને આપણે પૌવામાં બહાર ને બહાર મીઠું અને હળદર નાખી દઈએ, એટલે હેઠે છે ને ભળી જાય હરખા, અને ઓલામાં હરખું ભળે નહીં. અને આમાં આપણે ડુંગળી નાખી દઈએ. બટેટા સડી ગયા છે. ટમેટું નાખી દઈએ. આપણે લીંબુ ને ખાંડ ને એવું નાખવાનું છે, પણ પછી સડે પછી નાખી. આ થોડુંક ધાણા જીરું નાખી દઈએ, કોથમરી ને એવું બધું પછી નાખીએ. છે ને આને ધીમે તાપે ઘડીક સડી જવા દઈએ, ઘડીક ઢાંકી દઈએ. આપણે જોઈ લઈએ બટેટાને એવું સડી ગયું છે. સડી ગયા છે, આપણે પૌવા નાખી દઈએ. આપણે આ દાણા તળેલા છે એ નાખી દઈએ. અને ખાંડ ને લીંબુ નાખી દઈએ.
અત્યારે તો આપણે એક નાખીએ પછી ઉપર લઈને ખાવું હશે ને ખાહે. ભાઈ મેં તો આ રીતે બનાવી છે જુઓ. હજી આમાં માથે પછી સેવ નાખવાની, પછી દાડમના દાણા નાખવાના, અને પછી જમાવટ કરવાની. પૌવા બટાટા થઈ ગયા છે, આપણે ઉતારી લઈએ. હું વઘારી નાખ્યા પૌવા બટાટા એમને જમાવટ કરી. હું આમ આટો મારી આવ્યો, મોટરનું પાણી પાવું છું સણ્યું એને, પણ હવે લાઇટ તો 9:30 આવે છે, અત્યારે તો હજી કઈ આવી નથી. એ તો કઈ કરશું બરાબર. હવે દાડમના દાણા કાઢવાના છે. હા, દાડમના દાણા નાખો ભાઈ, આમાં જમાવટ થાય. કોથમરી નાખી દઈ. હા, હવે ભાઈ દાડેમાં છે ને દાણા કાઢો, પણ દાણે ભાઈ કાપવાની ખૂબી છે. હો જોજો, આ રીતે છે ને ભાઈ, આ રીતે કાપો એટલે એક દાણો તૂટે નહીં અને હાઈ ક્લાસ કપાઈ જાય. હાંધો આવે ને ત્યાં શાકો મૂકી એટલે એ ખરખા દાણા નીકળે, કપાય નહીં. જો ભાઈ એક દાણો તકલીફ છે આમાં, બધા રેડી થઈ ગયું ને, હાઈ ક્લાસ કપાઈ ગયું ને. હાલો ભાઈ કાઢો દાણા લ્યો. અને આપણે ભાઈ આમાં છે ને સકલીને સણ નાખીએ, કબૂતરને સણ નાખીએ. કબૂતર સકલા સણ ખાય કિલોલ કરે. જો અત્યારે કિલોલ અહીંયા શરૂ જ છે અને આપણી ફરતા ફરે જ છે, એટલે એને એટલો આનંદ આવે ને, એટલા ખુશ થાય. એ ખુશ થાય એટલે કુદરત ખુશ થાય ભાઈ, આમાં બીજું કાંઈ છે નહીં. અને હરેક જીવને તમે જરાક ખુશ કરી શકો અને હસાવી શકો તો એ મોટામાં મોટું ભાઈ પૂન છે. અને તમે અત્યારે આપણે હાલમાં આ ટેકનોલોજીના યુગમાં તમે ધારો એટલા માણસને આજ હસાવી શકો. જો તમને એક આઈડિયા આવે ને ખ્યાલ આવે તો કે ભાઈ આમાં કઈ રીતે હસાવી શકવા, તો ભાઈ ગમે એ અત્યારે માણસ સારા સ્ટેટસ મૂકે, સારી પોસ્ટ મૂકે, સારું ગમે એ મૂકે, તો આપણા હાથમાં મોબાઈલ છે, નેટ છે, બધું જોઈએ છે, એ બધું કમ્પ્લીટ છે. પણ ખાલી એક આંગળીની મદદથી તમે આખા દિવસના 10 માણસ, 5 માણસ, 100 માણસ, જે સારું તમને લાગે એને તમે ખુશ કરી શકો. હું ખુશ કરવામાં મોબાઈલ જોવો છો, સારું ગમે એ વસ્તુ લાગી એને તમે લાઈક કરો. લાઈક કરો એટલે હમા માણસને તમારો ખ્યાલ આવશે કે ભાઈ તમે જેવું સ્ટેટસ જોવો ને જેવા સ્ટેટસ ઉપર લાઈક કરો એ સ્ટેટસ ઉપર ભાઈ આ માણસ રેડી છે. અને બીજા નંબરમાં એ માણસને તમે એક લાઈક કરો એટલે એના કામની કદર થાય, કામના કદર થાય અને મારો વિડીયો જોયો એમ લાગે એટલે એ માણસના તરત મોઢામાં મુસ્કાન આવશે અને એ માણસ મારા કામની કદર થાય એમ રાજી થાય. એટલે આ વસ્તુના સહભાગી તમે હોતે પણ થઈ શકો અને તમને પણ આનો લાભ મળી શકે. પણ એક લાઈકની જરૂર, એક લાઈક આપો એટલે તમે આખા દિવસના અને ભાઈ ગમે એને ખુશ કરો અને આનંદમાં રાખો, એ મોટામાં મોટું પૂન છે. એનાથી મોટું એક પૂન છે નહીં. એટલે આ તમે હર કોઈ માણસ અત્યારે ગમે એ લાભ લઈ શકે, ગમે એ માણસ આ અને માણસને હસાવવા એ બહુ મોટી વાત છે. એટલે ગમે એ માણસ અત્યારે હાલમાં આ પોઝિશનમાં ગમે એ માણસ આખો જે ધારે તો જેટલા માણસને રાજી કરવા હોય, ખુશ કરવા હોય એને કરી શકે. અને હવે આનું જે માણસ જે કાર્ય કરતો હોય, જે પોસ્ટ બનાવ્યું હોય એનો લાભ તમને પણ મળે, કારણ કે એ માણસને પોસ્ટનો કદર થાય એટલે એ માણસ રાજી થાય એનો લાભ ભાઈ તમને મળે. હું બધું છે આપણે પાસે હાથમાં મોબાઈલ છે અને બધું છે, ખાલી એક લાઈક બટન દબાવવાથી તમે કાંઈ પણ પુણ્ય મેળવી શકો. આ એક પુણ્યનો જ રસ્તો છે. હું મારું એવું માનવું છે ભાઈ, બાકી હોની માન્યતા અલગ હોય એટલે આપણે બીજા કોઈને કાંઈ કે ભાઈ એ રીતનું નથી, પણ મારું આવું માનવું છે એટલે મેં આ તમને વાત કરી આ હુજું એટલે. બાકી જો હવે છે ને નાસ્તાની જમાવટ છે. હવે આપણને રેગ્યુલર ભાઈ કોમેન્ટ કરે છે એના નામ લઈ લઈએ
હવે નામ છે ભાઈ સંજયભાઈ રોકડ રાજકોટથી. સીતારામભાઈ સંજયભાઈ કેમ છે ભાઈ? મજામાં. બીજું નામ છે ભાઈ નવીનભાઈ પટેલ તખતગઢ હિંમતનગર. સીતારામભાઈ હું મજામાં. અને ભાઈ બેનુના નામ ક્યાં છે? બેનનું નામ છે ઉષાબેન જોશી મોરબીથી. સીતારામબેન કેમ છો? બીજું નામ છે ભાનુબેન મુંબઈથી. સીતારામબેન આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો ને આવો સહકાર આપતા રહેજો. સીતારામ. હવે ભાઈ કરીએ નાસ્તાની જમાવટ. નાસ્તો થઈ ગયો તૈયાર. હું કેવા થયા એમ કેજો હો પાછા. અરે ભાઈ જોવામાં જ એમ લાગે કે આમાં કાંઈ ઘટે નહીં. જો હવે ભાઈ આમાં દાણા સ્વાદ અનુસાર અને ભાઈ પછી ઉપરથી સેવ હો ભાઈ. હા 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 જમાવટ હો ભાઈ. જોવો ત્યાં જમાવટ હો. આમાં ખાઈ એટલે મોજ જ આવી જાય ને ભાઈ. હા જુઓ ટેસ્ટ મારું હો. હા હા વાહ ભાઈ વાહ મોજ આવી ગઈ. લીંબુ તો નાખ્યું પણ તમારે નાખવું છે બીજું લઈ આવો. ના ના બધું માપે જ છે. અને ભાઈ અમે નાસ્તો કરીએ ને પછી થોડીક વાર પછી નીકળશું. અને હારે પાછા બાપુ આવવાના છે. બાપુ એટલે વિક્રમ બાપુ. એને ત્યાંથી રસ્તામાંથી અમે લેતા જાઉં અને એ આવવાના છે. બરાબર. અને હવે અમે કરી લઈએ નાસ્તો. પેલા પ્રતાપભાઈ ને ધીરુભાઈ આવતા લાગે. જો જીપ લઈને આવે હો ભાઈ. આજ તો જમાવટ કરતા લાગે એ રીતે જો. અને પ્રતાપભાઈ હવે હરતા ફરતા થઈ ગયા કારણ કે એને સર્જરી કરાવી છે ને. આનંદ થયો હો ભાઈ આવ્યા એ. અને આપણે હમણાં નીકળવાનું ને આવી ગયા એટલે કામ થઈ ગયું હો ભાઈ. મળી ગયા. નકર હમણાં આપણે નીકળી જવાના હતા. એ આવો આવો પ્રતાપભાઈ. સીતારામ. આવો સીતારામ. સીતારામ 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 જમાવટ કરી હો ભાઈ. હમણાં નીકળતા હતા અમે સાળંગપુર ને તમે આવી ગયા ભાઈ. મોજ થઈ ગઈ. હા હા હવે જુઓ ભાઈ પ્રતાપભાઈ અને ધીરુભાઈ અમારા પાડોશી હો ભાઈ. અને જો આ જીપ મહેન્દ્રાની અને ભાઈ જૂનું હાંસવી રાખવું ને ભાઈ જૂના માણસોના આ જમાવટ આ કાંઈ હેલી વાત નહીં હો ભાઈ. ભાઈ ની હાંસવણ ગાડીની આ ભાઈ છે ને જૂના માણસ ને શોખ હોય એનથી આ થાય હો બાકી ન થાય. હા નહીં ગાડી હાઈ ક્લાસ હાંસવી હો તમે. હવે ભાઈ ધીરુભાઈ જો મોટા ભાઈ અમારા ભાઈ પાડોશી પ્રતાપભાઈ પાડોશી. પ્રતાપભાઈ ને આપણે પેલા વિડીયો બનાવેલો ફુલેવરનું શાક ભાઈ વાડીએ. હું અને પ્રતાપભાઈ ને વચમાં થોડુંક મજા નહોતું સર્જરી જેવું પણ હવે હરતા ફરતા થઈ ગયા છે ને હજી જો આજ અમે પાછા સાળંગપુર જઈએ છે ને પ્રતાપભાઈ ને હજી અડપ આવે પછી અમીન પ્રતાપભાઈ પાછા દાદાના દર્શન જવાના છે. જો આ અમારે નક્કી થયેલી વાત થયેલી કેમ પ્રતાપભાઈ. એટલે હવે પછી દાદાના દર્શન કરવા જવાનું અમારે પાછી જમાવટ કરવાની ને આજે પાછા નીકળવાના છે. અને હવે આ ભાઈ ધીરુભાઈ અમારે ભાઈ પાડોશી અડધી રાત નો પડકારો હો. અને ભાઈ મોજેલા માણા બેહો એટલે તમને મોજ જ આવે ભાઈ. ઈ ધીરુભાઈ હો ભાઈ જમાવટ કરે. ધીરુભાઈ અરે બેહો એટલે તમને છે ને કાંઈ એમાં ઘટે નહીં હો ભાઈ. વાતોમાં ને જૂની વાતો જમાવટ. અને ભાઈ સત્સંગી હો ભાઈ. ભાઈ જુનાગઢના સાધો સંતોની વાત ને ભાઈ બેઠા હોય એટલે આનંદ જ હોય હો ભાઈ. સત્સંગ જ હોય ધીરુભાઈ અરે. એમાં કાંઈ જમાવટ ઘટે જ નહીં. અને ભાઈ પ્રતાપભાઈ તો આપણે જો પહેલેથી અહીંયા આવ્યા ત્યારથી સાથ સહકાર પૂરો. અને અહીંયા આવે બે દી આટો ફેરો હોય ને બેઠા હોય ને જમાવટ જ હોય. કેમ પ્રતાપભાઈ મજા જ આવે હો દીકરી ભાઈ. અને આપણે તો ભાઈ જ્યાં જઈને આનંદ. અને ભાઈ હદું માણસો એટલે મોજ જ છે એટલે ભાઈ મોજ જ હોય એમાં પછી કાંઈ ઘટે જ નહીં. અને આ જો આપણે જાતે જઈએ છીએ સાળંગપુર ને આવી ગયા અને નહીતર તો હમણાં આપણે નીકળી જવાના હતા. પણ જો આપણને એક મળવાનું હોય અને આનંદ કરવાનો હોય એટલે જો ભાઈ હોશે તને આવી જાય અને આમ હા આપણને જમાવટ થઈ જાય ને આનંદ થઈ જાય ભાઈ. હું એટલે હવે છે ને આવ્યા ચા પાણી પીએ એટલે કરીએ જમાવટ. અમે અહીંયા આવ્યા છીએ બાપભાઈની વાડીએ. પ્રતાપભાઈ એમ બે ભાઈઓ આવ્યા છીએ અને માણસ રેડી છે. ભોળા માણસ છે. અહીંયા એની વાડી રાખી છે અને એ લોકો અહીંયા બસ અહીંયા હંધ આનંદ મંગળ કરે છે. કબૂતરને આ તે સૈન નાખે છે. પાણીના પરબ ભરે છે. આવું બધું કરે છે.
સીતારામ. સીતારામ ને સીતારામ. સીતારામ. લો સા લો. હા તારે નહીં ઉભા મારે વધી જાય એટલે થોડીક ના ના લો બરોબર છે હા, રાજી થઈ જાઓ. રાજી શું થાય સા તો પીવો. હા પીવો એટલે મોજ આવે હું સીતારામ બાપાએ આવજો હો, સીતારામ સીતારામ સીતારામ. તો હવે ભાઈ નીકળીએ છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા. અને આપણે ભાઈ આમાં શું છે કે શરૂ ગાડીએ કાંઈ શૂટિંગ ન હોય. હવે જો આ જઈએ છીએ અને થઈ ગયા છે તૈયાર. અને શરૂ ગાડીએ હું પાછો છે ને કે બાઇક હોય કે ફોર વ્હીલ હોય, શરૂ ગાડીએ વાત નથી કરતો. આમ ભાઈ કાને ફોન રાખીને આ રીતનું આપણને ફાવતું નથી. હું સાઈડમાં ટ્રાફિકમાં હોઉં તો ઉપાડું નહીં, અને ટ્રાફિક પતે એટલે હમેથી ફોન કરી દેવાનો, સાઈડમાં ગાડી ઊભી રાખી. હું ગમે એ હોય સાઈડમાં ગાડી ઊભી રાખીને હું ફોનમાં વાત કરું છું. એટલે આપણને બને ત્યાં સુધી એ રીતનું ઓછું કરીએ છીએ. તો હવે નીકળીએ અને મળીએ સાળંગપુર દાદાના દર્શન કરવા. ત્યાં સાળંગપુર ભેગા થઈએ ભાઈ. હવે હવે વાડિયા ફાર્મ હાઉસ છે. આપણે દાદાના ફોટાની પધરામણી અને સ્થાપના કરી એટલે દાદાનો ફોટો વ્યવસ્થિત લેવા આવ્યા છીએ. અને વાડિયા આપણે લગાડવાનો છે અને એ માટે આવ્યા, દાદાના દર્શન કરવાના છે. અને ફોટો લઈને આપણે વાડિયા જવાનું છે અને કરવાની જમાવટ ભાઈ દાદાને લઈને જવાનું. એલો ફોટો પસંદ કર્યો છે. દાદાનો ફોટો લીધો, દર્શન કર્યા અને દાદાની પૂજા કરાવી. અને હવે આપણે આ ફોટો ફાર્મ હાઉસ છે લગાડવાનો છે અને સ્થાપના કરવાની છે. દાદાના હાઈ ક્લાસ દર્શન થયા અને પ્રસાદ લીધો અને જમાવટ કરી ભાઈ અહીંયા સાળંગપુરમાં. અને ભાઈ મોજ આવી ગઈ હો. અને ભાઈ અમારા યુટ્યુબ પરિવાર થકી ભાઈ યુટ્યુબ પરિવારના દર્શન કર્યા છે. અને હવને ભાઈ હાજર નરવા રાખે, સુખ શાંતિ આપે હો ભાઈ. નહીં બધું નહીં આવે તો આવું બધું નહીં છે ને આવે. વાહ 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 સરસ આવે. ઓ ભાઈ શેખલાના સબસ્ક્રાઈબર ભાઈ મળી જાય. ઓ ભાઈ સીતારામ ભાઈ ક્યાં બોલાવા ને સાળંગપુરનો દર્શન આવે ને ત્યાં ભેગા થઈ ગયા ભાઈ. આવો શેખલાની ના શેખલાની તો પછી આવશું. અત્યારે મળ્યા આનંદ છે ભાઈ. બસ જોઈજો અને ભાઈ જમાવટ કરજો બીજું. તો ભાઈ જો સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા છે. શું નામ ભાઈ તમારું? દિનેશભાઈ બરવાળા છે ને ભાઈ? બરવાળામાંથી જો ભાઈ રેગ્યુલર વિડીયા જોવે છો અને જમાવટ કરે. મજા આવે ને ભાઈ? નાવડાના છે ભાઈ. હવે ભાઈ જો દોરો ને અહીંથી કઈ લેવું જ લઈ લેજો. અહીંથી સાળંગપુર દાદાની પરસેથી કહેવાય. અને ભાઈ જો અહીંયા તો હવે અમારે ઓળખીતા હગાઈની દુકાન છે હો ભાઈ. અહીંયા ઓળખાણ એટલે જમાવટ કહેવાય ભાઈ. હજે ઓળખાણ ભાઈ હો ભાઈ. અહીંયા તો હવે દાદાની કૃપા. કૈલાસબેન ના ભાઈ મંદિરની પાછળ જ દુકાન છે. જો દોરા અને હાર્ડી જે કાંઈ જોતું હોય વ્યવસ્થિત હાઈ ક્લાસ મળે હો અહીંયા. મૂર્તિમાં જો ભાઈ આડું કાપડ ને માર્યું ને પોલીસ કામ હાલે છે એટલે એ મૂર્તિના દર્શન તો નહીં અહીંથી દેખાય છે જુઓ. બાકી ને અત્યારે આ મૂર્તિનું કામ હાલે છે. અને હવે અહીંયા દર્શન ઉકલી ગયા અને હવે અમે નીકળીએ છીએ.
હવે ભાઈ આવી ગયા છે સાળંગપુરથી દાદાના ફોટો લઈને હવે દાદાના ફોટાની પધરામણી કરી દઈશું અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.